મહારાજના જે આપણા ઉપર ઉપકાર છે એને યાદ કરશું, એ ઉછળી ઉછળીને નારાયણની કરુણાને ઝીલશું અને અહો અહો અંતરમાં રાખીશું. ખૂબ દયા કરી છે આ વખતે મહારાજે. રોજ રોજ થોડો એવો મહિમા સમજાવે છે, એવો પ્રકાશ કરે છે, તારે એમ થાય કે ઓહો મહારાજ તો કેવા કમાલ છે. અને જ્યાં સુધી મહારાજ નહીં સમજાય ત્યાં સુધી જીવથી કાંઈ થવાનું નથી. હો, મહાત્મ્ય જ્ઞાન યુક્ત નિશ્ચય વિના ચૂઈ ન થાય. અને મહાત્મ્ય જ્ઞાન યુક્ત નિશ્ચય ભગવાનનો અને ભગવાનના સંતનો હોય તો એને અર્થે માથું દેવું હોય તો વહમું ન લાગે. માટે અગત્યમાં અગત્યની જો કોઈ વસ્તુ હોય ને તો એ મહાત્મ્ય જ્ઞાન યુક્ત નિશ્ચય છે. અને એ પ્રભુ પોતે આપણને આપી રહ્યા છે. એક હામટું તો આપણે એ બધું જ્ઞાન જીરવી ન શકીએ. માટે જેમ જેમ પાત્ર થતા જઈએ એમ થોડું થોડું આપતા જાય. આપણને ઘડે છે, આપણને પાત્ર બનાવે છે અને પોતાનો નિશ્ચય આપણને દઢ કરાવે છે. આવો ભગવાન નહીં મળે.